એપ્રિસિએશન નો સેમિનાર છે। આ મેડલ તમને કામ નહીં લાગે, પણ મેડલ દ્વારા જે એન્કરેજમેન્ટ મળે છે, જેમ આપણા જન્મદિવસે કોઈક આપણને પેન આપે છે, પેન ઇટ્સ અ સિમ્બોલ ઓફ ફ્રેન્ડશિપ। રોઝ ડે માં કદાચ જીવનમાં કોઈ રોઝ આપતું હશે, ઉજવાય છે ચોકલેટ ડે ને બધું। મેડિકલ વાળા બહુ ડાયા આવે ને, લાગે જ છે અમુકને જોઈને। આવું છું મેડિકલ પર, ગુજરાતની બધી મેડિકલોમાં જઈ આવ્યો છું, બીજેમાં જઈ આવ્યા છે, હમણાં વાત કરું છું। ખાસ આજે આપ સૌ કોઈ ભેગા થયા છો, અને હમણાં જીતેન્દ્રભાઈ વાત કરતા હતા કે વી આર નોટ અભણ બાવા, અમે કોઈ અભણ સાધુ નથી। આ પૂજ્ય સ્વરૂપની સ્વામી મારી બાજુમાં બેઠા છે। he has done his CA from Bombay, he is graduate from Anand, so physically તમે જોઈને કહી ન શકો કે સાધુઓ બહારથી ઘણીવાર અમને જોવે તો એમ લાગે કે આ લોકો તો જલસા જ છે ને, આવો તો લઈ જઈએ કેટલાકને, આવું છે ગાડી બેસાડતા, એમ કોઈ પાછું આવશે નહીં। સાવ ભિખારી જેવા હોય તો એ આવી નહીં આ બાજુ, વિચાર નથી આવતો, આટલી તકલીફો પડે છે તો એટલે we have the vast experience and I love the students because I am from science background, અને સ્કૂલો કોલેજોમાં યુનિવર્સિટીઝમાં બધે જવું ખૂબ ગમે છે। અમે તો જો કે જેલમાં પણ જઈએ છીએ પ્રવચન કરવા, કારણ કે બહાર તો માણસો મળતા જ હોય છે, પણ જેલમાં કેવા હોય થોડાક એ લોકોને પણ મળીએ તો ખબર પડે કે રો મટીરિયલ આ લોકોનું કેવું હોય છે, જેલમાં કેવા કારણોથી આવતા હોય છે। તો આજે આપ તો અહીંયા બધા વડનગરના ભણવાનો પ્રયાસ કરતા એવા વિદ્યાર્થીઓ બેઠા છે, અથવા તો ભણવાનો દેખાવ કરતા હોય, અથવા તો સરસ રીતે ભણતા હોય। કેટલાક લોકો જે પુષ્પેક ચેરમાં બેઠા છે એમને વિનંતી કે થોડા કટ્ટાર થઈ જાય, જે લોકોને એમ છે કે આ ચેર પુષ્પેક છે, લક્ઝરીમાં બેઠા હોય એ રીતે બેઠા છે, એ લોકો થોડા કટ્ટાર બેસી જાય। ભારત દેશનું નામ ભાંગેલા યુવાનો ઊભું નહીં કરી શકે, ટટ્ટાર યુવાનો ઊભું કરી શકશે। We have to raise the name of India. We are the proud of India. We are the pride of India. સમગ્ર વિશ્વમાં અત્યારે સૌથી વધારે યુવાનો કોઈની પાસે હોય, it is our India. આખા વિશ્વમાં ભારત જેટલા યુવાનો ક્યાંય નથી, 56 કરોડ યુવાનો છે, 55 થી 56 કરોડ યુવાનો, 1,40 કરોડની વસ્તી, અને એમાં આટલા યુવાનો આપણી પાસે। જાપાન ગરડા જેવો દેશ થઈ ગયો, ચાઇનામાં તકલીફ છે, અને ઇન્ડિયા બીજામાં નંબર લાવે કે ના લાવે, વસ્તીમાં તો વી આર ફર્સ્ટ, ક્યાંક તો નંબર લાવો ને યાર। સો વી આર ફર્સ્ટ ઇન પોપ્યુલેશન। હજુ બીજા બધા મારી પાછળ પાડવાના છે, હજુ તો વાત કરીશ। ભારત પાસે ગજબની તાકાત છે ને આવા યુવાનો, આપણી જનસંખ્યા કેટલી વસ્તી છે આપણી પાસે, 140 કરોડ। હમણાં અમેરિકાથી એક ભાઈ આવ્યા હતા, મને કે કુંભ મેળામાં કેટલા ગયા તમારે? 65 કરોડ। પણ કે 65 કરોડ આટલા લોકો કુંભ મેળામાં ગયા? ગયા નહીં, નાયા। તમારે અમેરિકાની વસ્તી કેટલી? મને કે 34 કરોડ। કેનેડાના એડ કરો, બ્રિટનના એડ કરો, ફ્રાન્સના એડ કરો, બધા એડ કરો તો ગ્રાન્ડ ટોટલ 65 કરોડ માંડ થાય। આટલા લોકોએ તો અમારે નાઈ લીધું એક મહિનામાં, અને તમારે જે ટોટલ છે તો પાછા રોજ નાતાય નથી, તમારા વાળા તો રોજ નાય છે।
તમારા વાળા બધા ટીસ્યુ પેપર વાળા છે, અમારા વડનગર વાળા કાચ પેપર વાળા છે, બીજાને કહે. તો ભારતની સ્ટ્રેન્થ છે પોપ્યુલેશન. ઇટ્સ નોટ વીકનેસ ઓફ ઇન્ડિયા, ઇટ્સ a strength of India if we utilize it in a proper direction. એમાં વાત કરવી છે યુવાનોની. અમેરિકાને બીક છે શેની? ભારતની મિસાઇલ. બ્રહ્મોસ, અગ્નિ, પૃથ્વી, એક પણ મિસાઇલ અમેરિકા પહોંચી એટલી રેન્જ નથી, કદાચ બોર્ડર સુધી અડે. આપણે પાકિસ્તાન આખું કવર કરી લઈએ. એક છોકરો કે આટલું જ જોઈએ છે. પાકિસ્તાન, ચાઇનાને કવર કરી દઈએ એટલું ડેવલપમેન્ટ થઈ ગયું છે, પણ અમેરિકા સુધી પહોંચી એટલી તાકાત નથી આપણી. અમેરિકાને ભારતની મિસાઇલની બીક નથી, અમેરિકાની બીક છે ભારતના યુવાનોની. બરાક હુસેન ઓબામાએ પોતાના લેક્ચરમાં વાત કરી હતી કે અમેરિકાના યુવાનો બરાબર ભણજો, નહીં તો આવનારા દિવસોમાં ભારતના યુવાનો અમેરિકાની નોકરીઓ લઈ જશે. સુંદર પિચાઈ ગૂગલના સીઈઓ, he is from India. Satya Nadella, Microsoft, he is from India. Sunita Williams from India. Many entrepreneurs, many scientists, more than 35% scientists who are working at NASA, they are from India. અને ઓબામાને ખબર નથી હજુ તો ભારતના યુવાનો અમેરિકાની નોકરીઓ લઈ જાય છે. જો તમે ધ્યાન નહીં રાખો ને, સમજી ગયા તમે? હા, વડનગર વાળા હોશિયાર બહુ છે. હજુ તો અમારા ગુજરાતના છોકરાઓએ ગોરીઓ લાવવાનો પ્રયત્ન નથી કર્યો, નહીં તો બધી ભૂરીઓ ભેગી કરશે. તો ભારત પાસે આ તાકાત છે. અમેરિકાને બીક છે એજ્યુકેટેડ youth of India. Education is the power nowadays. અને હવે તો એજ્યુકેશન ઘણું સારું થઈ ગયું છે. હું ગામડામાં વડનગર તાલુકાની જ એક સ્કૂલમાં ભણ્યો. અમારી સ્કૂલમાં 7 ધોરણ હતા અને 3 શિક્ષક હતા. 7 ધોરણ અને 3 શિક્ષક. એક ક્લાસમાં 2 બેસાડતા, એટલે 3 × 2 એટલે 6 સ્ટાન્ડર્ડ આવી જાય. અને 7મા ને પીટી નો પીરિયડ. જે નવરો પડે એ રમવાનું. રમવાનું શું, એ વખતે ભાઈ ગોપામણી આવતી હતી લોખંડના હળિયા, અને મોઈ દંડો આવતો હતો, ભમેડો આવતો. મોબાઈલ તો જન્મ્યો જ નહોતો. એમાં આખી પૂરું કરવાનું. યુરિયા ખાતરની થેલી લઈને સ્કૂલે જતા. યુરિયા ખાતરની થેલીમાં ચોપડા ભર્યા હોય અને સ્કૂલે જવાનું. અને સ્લેટ પેન વાપરવાનું. અને સ્લેટ એટલે અદ્ભુત ટેબ્લેટ, હા, નોન ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ. બરાબર, વિજ્ઞાન, પર્યાવરણ, ગણિત બધું એમાં આવી જાય. અને ભૂસવા માટે શું કરવાનું? માઉથ કેમિકલ. આવું એનેટોમીમાં નહીં આવતું હોય. એ થૂંકનો લેપો મારવાનો અને બુસ્કોટના ખૂણાથી ભૂસવાનું. બરાબર, સાંભળ્યું? આમ આમ કરી કરી ભૂસવાનું. અને ધોળો બુસ્કોટ ને ખાકી ચડ્ડી. આ ચડ્ડીઓ પાછી લાઈટો વાળી, ઠીકડા માર્યા હોય ને આવી ચડ્ડીઓ પહેરતા. અને એમાં ભણવાનું અને રિઝલ્ટ આવતું. દૂધ સહકારી મંડળીમાં દૂધ ભરાવા જઈએ ને, અને પેલું કાગળિયું આવે 6 માસિક, 9 માસિક, 12 માસિક. આવું રિઝલ્ટ, સારો સારી સારો, સારો સારી સારો, આટલા પૂરું. અત્યારે તો શહેરમાં, હું રાજકોટ રહું છું મોસ્ટલી, એક સ્કૂલની પ્રાઇમરીની ફીસ છે 2.5 લાખ. 2.5 લાખ ફીસ. એટલી બેગ, સોમથી શુક્રવારના જુદા, બુધવારનો ડ્રેસ જુદો, ફ્રી ડ્રેસ, સેટરડેનો સ્પોર્ટ્સ ડ્રેસ જુદો, પાછા સ્પોર્ટ્સ પેલા શૂઝ જુદા.
આપણે તો બીએસસી બાટા ચપ્પલ સિવાય કે શૂ સ્લીપર સિવાય આવતું નહોતું. હવે તો પાછા શૂઝ અને પાછા મોજા નહીં, મોજી. પેલી નાનકડી મોજીઓ આવે છે મોબાઈલમાં, ઇમોજી, પગમાં મોજી. આ મોજીઓ પહેરવાની અને એવડું મોટું સ્કૂલ બેગ હોય, અંદર પાછા કંપાસ, આમ દબાવે તો અંચો બહાર નીકળે, રબર બહાર નીકળે, શાર્પનર બહાર નીકળે, સ્વિચો પાડવાની. એક છોકરો રિઝલ્ટ લઈને મારી પાસે આવ્યો, 15 પાનાનું રિઝલ્ટ. 5-10 વાર મેં ફેરવ્યું ત્યારે મારે ખબર પડી કે પાસ કઈ બાજુ થયો છે. મોટા મોટા રિઝલ્ટ એવા આપે છે 5-10 પાનાના. We have the big schools, we have the digital boards, we have the technocrat teachers, but not the cultural students. That's the weakness of today's society. શું ખૂટે છે? આ શહેર જેણે નરેન્દ્રભાઈ મોદીની ભેટ આપી છે, આ શહેર જેણે આવા પવિત્ર સ્ટેજ પર બેઠેલા સજ્જનો, પવિત્ર જનોની ભેટ આપી છે. કુછ કર દિખાના હે, કંઈક કરી બતાવવું છે. આપ બધા યુવાન વયમાંથી પસાર થઈ ગયા છો. કંઈક કરી બતાવવું હોય તો શું કરવું પડે? ગામ આખાથી જુદું કરવાનું, સિગરેટો પીવાની, રજનીકાંતની જેમ ઉલાળવાની, અને પછી એની સ્ટાઇલો કરવાની. રાજકોટ મંદિર આગળથી એક છોકરો બાઇક લઈને જતો હતો, પછી સ્ટેન્ડ નમાયેલું રાખ્યું, એટલે સ્ટેન્ડ લોખંડનું હોય અને ત્યાં ડામરના રોડને અડે એટલે તણખા જરે. તો આવો સ્ટન્ટ કરતો હતો. બાઇક પછી આગળથી ઊંચું કરી દીધું, સ્ટન્ટ કરે. આઈ વોઝ ઇન એમએસ યુનિવર્સિટી. અમારી કોલેજનું નામ હતું મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. આ કોલેજ વાળાએ પાડેલું નામ હતું. છોકરા છોકરીઓએ પાડેલું નામ હતું મેરેજ સેટલમેન્ટ યુનિવર્સિટી. MS, મેરેજ સેટલમેન્ટ યુનિવર્સિટી. અંદર એન્ટર થયા હોય ત્યારે એકલા નારાયણ હોય, 4 વર્ષે બહાર નીકળે ત્યારે લક્ષ્મી નારાયણ અભ્યામ નમો થઈ ગયા હોય. મા બાપને ચિંતા નહીં, ગોઠવણ કરીને જ નીકળે. તો કલ્ચર એવું થઈ જાય છે, પરિસ્થિતિ એવી. ઓડ ડે, ઓડ કપડા પહેરો, સુપરમેન થાઓ. What's the difference between man and superman? પેન્ટ ઉપર ચડ્ડી પહેરે અને સુપરમેન કહેવાય. હા, સુપરમેન થવું છે બધાને. અને હેર સ્ટાઇલો જાત જાતની કરો. હા, યંગસ્ટર છે ને, તો અમુક છોકરાને જોઈએ તો 2 બાજુથી નર્મદાની કેનાલો પસાર થતી હોય ને એવું લાગે. અમુકને વચ્ચે ઘૂસડા થઈ ગયા હોય, ધોળા પીળા વાળ ને કેસરી વાળ ને જાત જાતની એવી સ્ટાઇલો. અમુકને જોઈને લાગે વાળક હોઈ ગયો તો કા હોઈ ગયો તો. બેમાંથી કોણ હોઈ ગયા હતા? એક છોકરાને માથે મેં હાથ મૂક્યો આશીર્વાદ આપવા, પગે લાગવા આવ્યો એટલે તો મને વાગ્યું હાથમાં. શેરા જેવું તારામંડળના તાર ઊભા હોય ને, આ શું કર્યું છે? મને કે જેલી સ્પાઇકી છે, સ્પાઇકી. મેં પણ આવું રાખે છે, હાથ મૂકવાનું મન ના થાય. મને કે એટલે જ આવું રાખું છું, સંતો વાળ વીખી નાખે. પછી હેરસ્ટાઈલ દેખાય નહીં, જેલી નાખવાની, પછી દાઢી જાત જાતની કરવાની, ડિલક્સ દાઢી. રાજકોટમાં 4,500ની દાઢી થાય, 4,500ની. રોનાલ્ડોનો ઓળખો છો બધા? શું થાય તમારે? કેમ ઓળખો છો બધા? રમનગરવાળા અહીંયાથી નીકળેલો છે અવશેષમાં. આ રોનાલ્ડોના બૂટ છે ને 1,70,00,000 છે. રોનાલ્ડો પગમાં બૂટ પહેરે છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. અને એની ઘરવાળી છે જોર્જિના, 4થી છે. હા, 3જી કે 4થી છે. એ રોનાલ્ડો વાળ કપાવવાનો ખર્ચો દર મહિને 15 દિવસે કટ કરી નાખે છે $10 લાખ. કેટલા? $10 લાખ નો જન્મ્યા ત્યારથી અત્યાર સુધી વાળ કપાવવામાં ખર્ચ થયો એ હાથ ઊંચો કરો.
$10 લાખ કોઈ થતા હશે $10 લાખ. આપણે તો ગામડામાં પેલો વાળો ઘેર આવીને કરી જતો, કશું આપવાનું જ નહીં, દોણા આપવાના, પૈસા આપવાના જ નહોતા એ વખતે. હવે આ તો વાળંદોની દુકાનો થઈ, બાકી ઘેર આવીને કરી જતા. ચટપટિયા હતા, બ્લેડો નહોતી, ટોપાજ બોપાજ નહીં, દેશી હતું. પણ હું કહેવા એ માંગુ છું કે પર્સનાલિટી નોટ ઓનલી ઇન હેરસ્ટાઇલ, not only in wear style, not only in spec style, not only in costly watches. અનંત અંબાણીની ઘડિયાળ છે 80 કરોડની. મુકેશ અંબાણીના દીકરા, જે પ્રાણીઓ બહુ ગમે છે, મંતારા કર્યું છે ડેવલપ આપ્યું, બહુ ભલો છોકરો છે, કારણ કે એનાથી બીજું થાય એવું નથી. શરીર બિચારાનું થોડું હેવી છે, એને રાધિકા જ હાચવી હતી. 80 કરોડની ઘડિયાળ છે. એક છોકરો મને કહે કે સ્વામી 80 કરોડની હોય કે 800ની હોય, ટાઈમ જ બતાવે ને. જો 800ની હોય ને એ સૂર્યનો ટાઈમ બતાવે, અને 80 કરોડની હોય ને એ તમારો ટાઈમ કેવો ચાલે છે એ બતાવે. તમારો કયો ટાઈમ ચાલી રહ્યો. Nowadays, wristwatch not only to see the time for the status symbol. આજે એ તો મોબાઈલમાં ઘડિયાળ આવે જ છે ને, છતાં પણ એક સ્ટેટસનો સિમ્બોલ છે. પણ ખાલી ઘડિયાળ પહેરવાથી, ખાલી 1,70,00,000ના બૂટ પહેરવાથી અને હેરસ્ટાઈલો એ કરી દેવાથી, અને હવે તો યુવા પેઢી માટે તો જાતની ફેશનો. હવે દેશી બધા ગામડાના ને બધા કપડા ના ફાવે. ઝુડિયો વડનગરમાં આવી ગયો, મહેસાણામાં હશે, લાવો ઝુડિયો લઈ લાવો. ટ્રેન્ડ્સ આવ્યો, હા ટ્રેન્ડ્સ આવશે. ક્રોમા આવ્યું, સાદું પહેરતા લાગ્યો છે, ધીમે ધીમે આવશે. છોકરો ક્રોમામાં જાય એટલે એના બાપા ટ્રોમામાં જાય, બહુ ક્રોમામાં જાય એટલે બાપા ટ્રોમામાં જ જતા રહે. પછી એટલા ખર્ચા, એવા પેન્ટ. હમણાં એક છોકરો મને મળ્યો, પહેલા મેં 22,000નું શર્ટ જોયું હતું, હમણાં મેં રિસન્ટલી જોયું 37,000નું શર્ટ. તમારે છે જીતેન્દ્રભાઈ એટલું મોંઘું? બોલો, 37,000નો શર્ટનો ભાવ. આ સાંભળ્યું એટલે મને દુખાવો થયો, એટલે મેં પેન્ટના જ પૂછ્યા જ નહીં. સાલું કાઢિયા કે રેસ્ટાઈ જાય તો તકલીફ થઈ જાય. 38,000નું શર્ટ ફાટે નહીં ત્યાં સુધી બીજું લવાય નહીં પાછું. આટલા મોંઘા કપડા અને બધા બ્રાન્ડેડ. હવે તો ચડ્ડીઓ બ્રાન્ડેડ પહેરે છે. પેલા તો ભાદરપાટના ચડ્ડા પહેરતા નાળાવાળા આ ગામડામાં બધા. હવે બધા બ્રાન્ડેડ પર આવી ગયા છે, અને પાછા લો વેસ્ટ. હમણાં મેં એક છોકરાને જોયું, પેન્ટ અડધું હેઠું આવી ગયું, પાછળથી હેઠું, આગળથી હેઠું. બધું આ શું છે આ બધું યાર? થોડું ટાઈટ પહેર, બકલ લગાય. ઇટ્સ અ ફેશન. લો વેસ્ટ થોડું હેઠું જ ઉતરતું હોય. પાછો મને કહે કે કારગિલ સાથે આમ કરવું જોઈએ, સિંદૂર ઓપરેશન કરવું જોઈએ, પહેલગામનો બદલો લેવો જોઈએ, પાર્થને કહો ચડાવે બાણ. બધું પેલા પેન્ટ ચડાય તોય કરવું છે. શું પાર્થને કહો ચડાવે બાણ? અત્યારના છોકરાઓને જોજો, ખુરશીમાંથી નીચેથી ઊભા થઈને પહેલું કામ પેન્ટ ચડાવે કરવું. શું બ્રહ્મોસ ઉડાવવાના? ફેશનમાંથી જ ઊંચા નથી આવતા. અમાર જો આ ધોતિયા આખી દુનિયામાં ચાલે છે. એરપોર્ટ પર ને હું આ બધા કેટલાય દેશોમાં જઈ આવ્યો, કોઈ ના પાડતું નથી. આ જ ભગવા કપડા. તમારે ₹1,00,000નું પેન્ટ હોય રાજુભાઈ, તો નીચેવાળું ઉપર પહેરાય, ઉપરવાળું નીચે પહેરાય. તમારા વિશેષતા ખબર છે? આ નીચેવાળું ઉપર પહેરાય ને ઉપરવાળું નીચે પહેરાય. બોલો, આવી ફેશન ડિઝાઇન કેવી અદ્ભુત છે. આ કપડા આખી દુનિયામાં વી બીકમ ધ ટોક ઓફ ધ ટાઉન, સીન ઓફ ધ સિટી. બધા અમને જુએ, અને કોઈ દિવસ એક્સપાયરી ડેટ થઈ નહીં.
સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ જીવતા હતા ત્યારે કેટલી હાઈટ હશે? 5.5 ફૂટ. અત્યારે કેટલા મીટરના થયા? કેટલા મીટરના થયા? 182 મીટર. હાઈટ વધારવા શું કરો? ફુલપ્સ લટકો, થાંભલે લટકો, એડીવાળા બૂટ પહેરો, હીલ વાળા, ઓલા બાઈક લાવો, પલ્સર ને કરિશ્મા ને યાવા બુઝાન. હેઠું પડી જાય ઊભું કરવા 2-3 જણા જોઈએ. હમણાં એક છોકરો કેટીએમ લઈને જતો હતો, બહુ સ્પીડમાં ચલાવ્યું તો પાછળ વાળી ઉછળીને આગળ વાળી પાછળ બેસી જતી રહી. કારણ કે કેટીએમ માં પાછળ વાળી આશીર્વાદ જ આપતી હોય છે, તો આપણાથી ઊંચી બેહાડવી જ નહીં કોઈને. હવે બાઈક લાવે, જાતના ખર્ચા કરે કપડામાં, બરાબર છે, કરવું જ જોઈએ. કપડા જરૂરી છે આપણી સગવડ માટે, આપણી ઇકોનોમિકલ કન્ડિશન પ્રમાણે. બટ ટુડે આઈ વોન્ટ ટુ ટોક ધેટ કે 2 પ્રકારના શબ્દો છે, યાદ રાખજો, વોલ્યુમ એન્ડ વેલ્યુ. તમે 1 BHK માંથી 2 BHK માં જાઓ, BHK માં જાઓ, 4 BHK માં જાઓ, શું વધ્યું કહેવાય? વોલ્યુમ, નોટ ધ વેલ્યુ. I10 માંથી I20 માં જાઓ, હેરિયર માં જાઓ, હેક્ઝા માં જાઓ, રોલ્સ માં જાઓ, ફેરારી માં જાઓ, બુગાટી માં જાઓ, આ બધું વધે છે, વોલ્યુમ વધે છે. પણ તમને જોયા પછી લોકોને આદર થાય, સત્કાર થાય, તમારી બાજુમાં બેસવાનું મન થાય, તો એ તમારી વેલ્યુ વધી કહેવાય. ખિસ્સામાં 50 રૂપિયાનું પરચુરણ હોય તો જગ્યાએ વધારે રોકે ને અવાજ પણ વધારે કરે. પણ 5 લાખ રૂપિયાનો ચેક હોય તો જગ્યાએ ઓછી રોકે, અવાજ પણ બિલકુલ ન કરે. ચેકનું વોલ્યુમ બહુ ના હોય, પણ કપચી ભરીને ટ્રક ભરેલો પડ્યો હોય તો વોલ્યુમ બહુ હોય, વેલ્યુ ના હોય. સો આ દિશા એક પકડજો સાથે સાથે. સો પહેલો મારો મુદ્દો છે કે એજ્યુકેશન ઇઝ મસ્ટ. એક ભાઈ મેં પૂછ્યું, છોકરો કયા ભણે? તો કે લગભગ 7મા 8મા ભણતો છે. બધું 7મા 8મા તમારા છોકરાને તમને ખબર ના હોય? આગે રીંગણા બટાટાનો ભાવ પૂછે છે, છોકરાનું ધોરણ તો યાદ રાખો. અહીંયા કેટલાક વાલીઓ બેઠા છે. કેટલા વાલી છે? હાથ ઊંચો કરો તો. આગળ વાળા વાલી છો કે સુધર્યું છો? હા, વાલી છે બધા, જેના છોકરા છોકરીઓ બધા વાલી જ છે. આપણને આપણા દીકરા દીકરીના પર્સન્ટેજ ખબર હોવા જોઈએ. એ ખબર ન હોય, વિરાટ કોહલીના સ્કોર બોર્ડ ખબર હોય. વિરાટ કોહલીના આટલા રન થયા, તમારે ઘેર વિરાટ જન્મ્યો છે એટલું યાદ રાખો. તમારે ઘેર વિરાટ જ છે, એને વામનમાંથી વિરાટ બનાવો તમે, એ તમારું કર્તવ્ય છે. સો ફોકસ ઓન એજ્યુકેશન. પેલા ભાઈને પૂછ્યું, છોકરાને ભણાવો? મને કે ભણે એટલું ભણે. પછી મને કે નહીં ભણે તમારી બાજુ મોકલી દઈશું. બધું આ કંઈ પાંજરાપોળ છે? આવા બધા ભેગા કર્યા છે. અમે 1200 સાધુ છીએ. કેટલા? 1200. Among them 400 are engineers, many CA, CS, MBBS, 9 MBBS doctors છે, BHMS, BMS, ફિઝિયોથેરાપિસ્ટ કેટલાય છે. ઢગલા બંધ. હવે તો અમેરિકાના હાર્વર્ડના, ઓક્સફર્ડના, કેમ્બ્રિજના, IIMના MBA એટલા ભણેલા સાધુ થવા આવે છે. આટલા બધા એજ્યુકેટેડ. અને આ તો અમે ખાલી સેમ્પલ છીએ. અમારું ગોડાઉન સારંગપુરમાં છે, ત્યાં 450 જણા છે. સેમ્પલ જોઈને ખબર પડી જવી જોઈએ ગોડાઉન કેવું હશે. આટલા BAPS માં સંતો છે, તો ભણ્યા વગર તો અમે આ બાજુ નથી લેતા આવે. એટલે કોઈ આ બાજુ આશા રાખતા નહીં કે પ્રેમમાં નિષ્ફળતા મળી, નોકરીમાં નિષ્ફળતા મળી ગઈ તો કુંભ મેળામાં ગોઠવાઈ જઈએ. ઘણા હવે તો IITM બાબા આવે છે, IIT થયેલા બધા હોય છે, ભણેલા આવે છે. સો પહેલી રિક્વેસ્ટ એ છે કે ટુ રેઇઝ ધ નેમ ઓફ ઇન્ડિયા વી હેવ ટુ સ્ટડી વેલ.
ખૂબ સારું ભણવાનું છે. એમાં 4 D ની હું થોડીક વાત કરીશ આપને. ફર્સ્ટ ડી ડિટર્મિનેશન, સેકન્ડ ડી ડેડિકેશન, થર્ડ ડી ડિસિપ્લિન એન્ડ ફોર્થ ડી ડિવોશન. બોલો તમારી સાથે. ફર્સ્ટ ડી ડિટર્મિનેશન, સે લાઉડલી. સેકન્ડ ડેડિકેશન, ડિસિપ્લિન, ડિવોશન. આ તમે આદર્શ વ્યક્તિત્વ કેમ બનો એની થોડીક વાત મારે કરવી છે. ફિઝિક્સ ભણજો. આમાંથી એમબીબીએસ વાળા કેટલા છે? સરસ. એનાટોમી ભણો, ફિઝિયોલોજી ભણો, ફાર્મેકોલોજી ભણો, બાયોકેમિસ્ટ્રી ભણો. હું રાખું છું પુસ્તકો તમારા મેડિકલના. આઈ લવ એનાટોમી, ફાર્મેકોલોજી ગમે છે મને. અમારી વખતે કારણ કે બી ગ્રુપ ને એ ગ્રુપ જુદું નહોતું, અમે બધા બાયોલોજી ભણ્યા જ છીએ. બધું જ આવતું, બાયોલોજી, મેથ્સ, બધું 150 માર્ક્સનું મેથ્સ આવતું અને એમાંથી ભણતા હતા. આઈ લવ બાયોલોજી. આ બધા જ સબ્જેક્ટ ભણવાના છે, પણ તમારે તમારી પત્ની સાથે બબાલ થશે ત્યારે એનાટોમી કામ નહીં લાગે, ફિઝિયોલોજી કામ નહીં લાગે. આઉટ ઓફ ધ સિલેબસ કંઈક જોઈશે જે કામ લાગશે. આ ડીઓ સાહેબ છે, ભલે આખા વડનગરને ભણાવે પણ ઘરે ના ભણાવે. પરણેલા છો? પરણેલા છો? લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે, પણ ડિટરમાઇન પર્સનાલિટી, તાકાત બહાર આવશે. તમે એકવાર મનમાં નક્કી કરશો ને કે કરવું જ છે, દુનિયાની કોઈ તાકાત રેડ બુલમાંથી નથી આવતી. બોર્નવિટા પીવો. ગાંધીજી બોર્નવિટા પીતા. બુસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય એનર્જી. ગાંધીજી આત્મકથા વાંચો, લખે છે કે રેડ બુલના કારણે મેં અંગ્રેજો કાઢ્યા. એવું લખ્યું છે આત્મકથા સત્યના પ્રયોગોમાં. અત્યારે તો રેડ બુલ પીઓ, સિગાર પીવો, સિગાર, હોકા પીવો, હોકા પીવો. હવે ડ્રગ્સ આવી ગયું છે. વડનગરમાં આવ્યું? હા, દેશી ચાલે છે. કોથળી વાળું. હા, કોથળી વાળા હોય. એક ભાઈ પૂછ્યું ઇંગ્લિશ ફાવે? હા કે દેશી ના મળે તો ઇંગ્લિશ ફાવે. એક એની વાત નથી, ઇંગ્લિશ ભાષાની વાત છે. એ તો મારા બેટા ગુજરાત વાળા ગમે તેથી ચલી ગઈ. કોરોનામાં બોલો ગુટકા ખાવા માટે લાઈનો લાગે, ગુટકાની દુકાન પર રેડ પાડે, એના વગર ચાલે નહીં. અને આ બધું પીતા થઈ ગયા, ખાતા થઈ ગયા. ગાંધીજીની તાકાત આવી હતી એના કેરેક્ટરમાંથી, ગાંધીજીની તાકાત આવી હતી એના સંયમમાંથી, સરદાર પટેલની તાકાત આવી એની ડિટરમાઇન્ડ પર્સનાલિટીમાંથી. અંગ્રેજોને કાઢી મૂક્યા અને નરેન્દ્રભાઈ મોદી ટ્રમ્પે ટેરિફ લગાયા, 50% લગાયા. ટ્રમ્પ સાહેબને એમ હતું કે હમણાં ભારત પગે લાગશે, ગોઠણીએ પડશે, દંડવત કરશે. પણ હવે આ 75 વર્ષ પછીનું ભારત છે, જુદું ભારત છે. હવે પગે લાગે એવું ભારત નથી. આ ગુજરાતના વડાપ્રધાનનું ભારત છે. પહેલા પણ આખું વિશ્વ ભારતના 2 લોકોથી વીતું હતું. એ 2 ગુજરાતી હતા. અને અત્યારે પણ ભારતના 2 લોકોથી બીવે છે. એ 2 ગુજરાતી જ છે. આ ગુજરાતની તાકાત છે. તો આપણે એવી અસ્મિતા, ડિટરમાઇન પર્સનાલિટી થઈ શકે. સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું હોય? હાથ ઊંચો કરો તો. જાગો છો બધા? સ્ટીવ જોબ્સ કઈ કંપની ખોલી એમણે? એપલ. અત્યારે મોસ્ટ ફેમસ કંપની ઇન ટેલિકમ્યુનિકેશન. ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું? $1,000. $1,000. એમાં $500 સ્ટીવના અને $500 વોઝનિયાકના, એનો પાર્ટનર. $1,000 ના ઇન્વેસ્ટમેન્ટથી કંપની શરૂ કરી અને આ લેવલ પર પહોંચાડી દીધું એને. આ નેચરલ આઈસ્ક્રીમ જે સ્ટાર્ટ થયો છે, કાઢી મૂકેલો છોકરો
પોતાના ભાઈ સાથે બોમ્બેમાં આવ્યો અને એમાં ફ્રૂટની લારી કરીને એમાંથી નેચરલ આઈસ્ક્રીમ પર આવ્યો. અત્યારે ઇન્ડિયામાં કેટલા બધા આઉટલેટ્સ એના કરી દીધા. રિતેશ અગ્રવાલ, ઓયો રૂમ્સ, ફ્લિપકાર્ટ, ઓલા, ઝોમેટો, આ બધા જ ઇન્ડિયન સ્ટાર્ટઅપ વાળા છે, એન્ટરપ્રેન્યોર છે. મારી આપ સૌ કોઈને વિનંતી છે, ખાલી 10મું પાસ, ખાલી 12મું પાસ, કેટલાક 12મા પછી શું કરશો? કોલેજમાં આટા મારશો. કોમર્સ કોલેજમાં આટા મારે, BA કરે ને M.Com કરે, દીધે રાખે, વર્ષો પસાર કર્યા કરે, લગ્ન કરવાનું લાયસન્સની રાહ જોવે. ભણવું એ ખાલી લગ્ન કરવાનું લાયસન્સ નથી. યાદ રાખજો, વડનગરનો પ્રત્યેક યુવાનને યુવતી સુખી થવા માટે ભણવો ન જોઈએ, ભારતને સુખી કરી શકે એના માટે ભણવું જોઈએ. એ લેવલનું આપણે ભણવાનું છે. સો ફર્સ્ટ ઇઝ ડિટર્મિનેશન, ડિટરમાઇન્ડ પર્સનાલિટી. મનમાં નક્કી કરો, કરેંગે યા મરેંગે. કરી જ શકું, હું કરી જ શકું, મારાથી થઈ જ શકે. હું બોલું એ બે ત્રણ વાક્યો બોલજો. આઈ કેન ડુ, આઈ વિલ ડુ, આઈ મસ્ટ ડુ. કેટલાક શું કે મારે હવે મગજ કામ નથી કરતું. આઈન્સ્ટાઈનને જે બ્રેઇન હતું ને એ બ્રેઇન આપણે છે. ધેર ઇઝ નો પાર્શિયાલિટી, કોઈ ભેદભાવ નથી, સેમ બ્રેઇન. પણ તમે ડાઉનલોડ કરો ને એપ્લિકેશન, કેટલી બધી ફોનમાં છે પણ વાપરતા જ નથી. બ્રેઇનની કેપેસિટી ગજબની છે. અત્યારે મારા ટ્રીટમેન્ટ ચાલે છે ન્યુરોની, એટલે ન્યુરોફિઝિશિયન, ન્યુરોલોજિસ્ટ અને ન્યુરોસર્જન બધા સાથે સંપર્કમાં હોઉં છું. અમારે કાન જોગાણી છે રાજકોટમાં, પ્રકાશ મોઢા છે. મેં એને પૂછ્યું કે કેટલી તમે ન્યુરો સર્જરી કરી? 40,000, 40,000 ન્યુરો સર્જરી. હવે ન્યુરો સર્જન થવું ખાવાના ખેલ છે. MBBS પૂરું નથી થતું એટીકેટી વગર, ઘણાને ડિટેન થાય પાછા. અને એમાં PGમાં ફર્સ્ટ ટાઈમમાં તો મળે જ નહીં, કારણ કે પાછા શું કે સીટો ઓછી છે ને, એટલે તારી લાયકાત ઓછી છે, તારી મહેનત ઓછી છે. સીટો તો માપની જ છે, તું લાવ ને વધારે પર્સન્ટેજ તો તું પહોંચી જઈશ, PG ક્રેક કરી નાખીશ, થઈ જશે. તો આપણે પર્સનાલિટી સાથે મહેનત કરવાની છે, સખત મહેનત, ડિટરમાઇન્ડ પર્સનાલિટી કરી બતાવીએ. બ્રેઇનની અંદર જે ન્યુરો સર્જને વાત કરી કે અંદર એટલા બધા મલ્ટિપલ કનેક્શન છે કે સ્વામીજી હું 15% જ બ્રેઇનને સમજી શક્યો છું, 85% બ્રેઇન સમજાતું જ નથી. એટલા ન્યુરોન્સ, એટલા કમ્યુનિકેશન, ખબર જ ના પડે તમને. એક કેપેસિટી મારા તમારા સૌ કોઈમાં છે. એટલે ફર્સ્ટ ઇઝ ડિટર્મિનેશન, સેકન્ડ ડેડિકેશન. ગુજરાતીમાં એક કહેવત છે, હું શરૂ કરીશ, તમારે પૂરી કરવાની. સિદ્ધિ તેને સિદ્ધિ તેને જય વરે. અમારા વખતે આવું નહોતું. સિદ્ધિ તેને જય વરે જે સ્વિમિંગ પુલમાં નાય, વોટર પાર્કમાં નાય. તમારે બન્યો છે ને એને આ બાજુ કયો છે? હા, સંકુલ. એટલે વોટર પાર્કમાં ના. સિદ્ધિ વોટર પાર્કમાંથી ના મળે. સીધી લાઈફ બોય ના મળે, લીરીલ ના ને, હાબુ ને, શેમ્પુ ને, એટલાથી નાય છે ને. અમુક નાયા પહેલા લગાવવાનું, અમુક નાતા નતા લગાવવાનું, અમુક નાયા પછી લગાવવાનું. આપણે તો હથોડા છાપ લાઈફ બોય આવતા હતા. હા, મારે તો ભાડકું ભાંગી જાય એવા લાઈફ બોય આવતા હતા. આ નિર્માની ગોટીઓ, વોશિંગ પાવડર નિર્મા. હવે તો એવા હાબુ આવે છે ને, નાતા નાતા લપસી જાય. એવા હાબુ પાછળ એવા થઈ ગયા છે. બરાબર છે બધું જ, પણ ડેડિકેશન, સખત મહેનત. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેસિયસ થિંગ. કિંમત ચૂકવવી પડશે. આ પીજી વાળા નથી કોઈ અહીંયા. પીજીમાં આવો, રેસિડેન્ટ થાવ એટલે ખબર પડશે. બરાબર ને સર? રેસિડેન્ટમાં શું તકલીફ પડે છે? કેટલા કલાક સુધી તમે ખાવા પીવાનું દેતા? 48 અવર્સ, 3 દિવસ રાત સુધી રેસિડેન્ટમાં મરો છે. એવો સીએમ આર્ટિકલશીપમાં મરો છે.
બહુ જ તમારે સર્ટેન હાઈટ સુધી પહોંચવું હોય ને કિંમત ચૂકવવી પડે. ચોટીલા ચડવો હોય, તારંગા ચડવો હોય, જૂનાગઢ ચડવો હોય, ગિરનાર, આ કપડામાં ચડી જવાય. પણ એવરેસ્ટ ચડવો હોય તો આ કપડામાં ચડાય? એ કે હું બરમુડો પહેરીને જઉં. એટલે બરમુડા પહેરીને ના જવાય એવરેસ્ટ. એના લુગડા જુદા હોય, એની તૈયારી જુદી હોય. તમારે સર્ટેન હાઈટ સુધી પહોંચવાનું છે. તમારે એના માટે રિસ્ટ્રિક્શન જોઈએ. કલામ સાહેબ એટલું ડેડિકેશન આપ્યું. કલામ, he was a Muslim, although all the Hindu people love him and will love him. Why? કારણ કે કલામ સાહેબનું ડેડિકેશન એવું હતું. કલામ સાહેબને પોતાના લગ્નની કંકોત્રી આવી એ ભૂલી ગયા. એમના લગ્નની કંકોત્રી, અને 15 દિવસ પછી ફિઝિક્સની બુક વાંચવા બેઠા, અંદરથી કંકોત્રી નીકળી. આઉલ ફકીર ઝૈનુલ આબદીન અબ્દુલ કલામ. કે આ તો આપણું નામ છે. ક્યારે હતા લગ્ન? 15 તારીખ વીતી ગઈ. 15 દિવસ વીતી ગયા પછી ખબર પડી કે આપણા લગ્ન જતા રહ્યા. અને ઘણાને તો કોકના લગ્ન હોય ને તો અત્યારથી તૈયારી કરતા. ઘણા કોકની કંકોત્રીઓ ભેગી કરે કે આપણે આવી બનાવીશું. જે અત્યારથી કંકોત્રીઓ ભેગી કરે ને માંડ પતિ થાય, રાષ્ટ્રપતિ ના થાય. હા, ઘણા બારી બેઠા બેઠા કોકનો વરઘોડો નીકળ્યો હોય ડીજે તો જોયા કરે. એ કે આપણે આવું ડીજે લાવશું. તું ડીજે લાવીશ ને તો એ ડીજે જવાની. હા, હવે ડીજે વાળી એ બીજે જાય છે. એટલે કે ડીજે થી કઈ લગ્ન ટકે એવું નથી. તો કલામ સાહેબનું ડેડિકેશન, અત્યારે ભણતી વખતે ભણવાનો જ વિચાર, સખત મહેનત, દર વખતે વાંક કોનો કાઢવાનો? સિસ્ટમનો વાંક છે. એજ્યુકેશન સિસ્ટમનો વાંક છે, સિલેબસનો વાંક છે, ગવર્મેન્ટમાં અનામતનો વાંક છે, સીટનો વાંક છે. તમે શું કરી શકશો? આ રોડ રસ્તા સુધારવા એ આપણું કામ છે. ગાડીના જમ્પરિયા સુધારવા આપણા હાથમાં છે. તમે શાંતિથી ધીમે ચલાવો તો તમને રોડા ઓછા લાગે. બાકી રોડ રસ્તા સુધારવા આપણા હાથમાં અમુક વસ્તુ છે જ નહીં. તમારે તમારી મેન્ટાલિટી ચેન્જ કરવી પડશે. તમારે તમારી અંદર ચેન્જ લાવવાનો. નપાસ થાય એટલે સિસ્ટમનો વાંક, કમ્પ્યુટરનો વાંક. જોજો, એક છોકરો અમારે ગાડી ચલાવતો હતો ને, બમ્પ આવ્યો ને તો પણ ગાડી ધીમી ના પાડી. એવું યાર ધીમી પાડી દે, ઉલાડે બધાને. મને કે સ્વામી અચાનક આવી ગયું. શું કીધું? બમ્પ અચાનક આવી ગયો. બમ્પ અચાનક આવી ગયો કે આપણે બમ્પ પાસે અચાનક આવી ગયા? બોલો તો. આપણે અચાનક આવી ગયા. બમ્પનો વાંક કે આપણો વાંક? આપણો વાંક. પણ જો એક્સિડન્ટ થાય એમાં ભૂલ કોની હોય? સામેવાળાની. કોની હોય? સામેવાળાની ભૂલ હોય, આપણી ભૂલ જ ના હોય. એટલે આપણે આગળ નથી વધી શકતા. તો ડેડિકેશન, જે કંઈ કામ કરીએ એક કમિટમેન્ટ સાથે કામ કરીએ. એન્ડ થર્ડ થિંગ, આપણું ડેડિકેશન ડિટર્મિનેશન તોડાવે છે એ છે ડિસિપ્લિનનો ભંગ. ડિસિપ્લિન, જે વસ્તુ જે સમયે કરવા બેઠા છો એમાં લેશ માત્ર ચલાવી નહીં લેવાનું. જો એમાં ફેરફાર થશે તો તમારે તકલીફ થશે. ટાઈગર વુડ્સ, ગોલ્ફ પ્લેયર, ટાઈગર વુડનો બંગલો મેં જોયો, $18 million ઇન કેલિફોર્નિયા. માઇકલ જેક્સન, એલ્વિસ પ્રેસ્લી, એનું મકાન મેં જોયું અમેરિકામાં, મેમ્ફિસમાં, એટલાન્ટા પાસે. સુપ્રસિદ્ધિ, સુપ્રખ્યાતિ. 600 ગણું સોનું હતું માઇકલ જેક્સનમાં. પોતાના વજન કરતા 600 ગણું સોનું. આપણે લોઢું ના હોય. આટલો પૈસાદાર માણસ, હેવીવેઇટ ચેમ્પિયન માઇક ટાયસન. શું પ્રોબ્લેમ થયો? જેલમાં જવું પડ્યું. જો તમે ડિસિપ્લિન ચૂકશો, રોડ પર ક્યાંક લખ્યું હોય છે સાવધાની હટી, બોલો. હવે મારો પ્રશ્ન છે કે એક્સિડન્ટ જીપને થાય, બસને થાય, ટ્રકને થાય, ટ્રેક્ટરને થાય, મર્સિડીઝને થાય, કોને કોને એક્સિડન્ટ થઈ શકે?
રોલ્સ રોયસ ને તો ના થાય, થાય. એક્સિડન્ટ થવા માટે ગાડી મેજર કરે છે કે ગાડી ચલાવનારાની ભૂલ હોય છે? ચલાવનારાની ભૂલ છે. તમારી મર્સિડીઝ હશે ને તો પણ અકસ્માત થઈ શકશે. તમે એમ ના માનતા કે મેડિકલ વાળાનો પ્રોબ્લેમ ના થાય. મેડિકલના ડોક્ટરો, અત્યારે 3 ડોક્ટરનો કાઉન્સેલિંગ હું કરું છું. 2 ડીએમ છે, 1 એમસીએચ છે. ડિવોર્સનો કેસ ચાલે છે. મેક્સિમમ ડિવોર્સ ડોક્ટર્સમાં થાય છે. ખોટું ના લગાડતા, કારણ કે બધા પીજીમાં હોય ત્યાંથી ગોઠવાઈ જાય છે. ઘણા બધા ઇન્ટરકાસ્ટ ને ઇન્ટરસ્ટેટ ને બધા એવા ગોઠવાઈ જાય છે. પછી ખબર પડે કે આ કેરાલિયન આપણા ઘરમાં ના ચાલે. એ બધી અંડપંડ ગબડાવાળા હોય, જલેબીના ગુચડાવાળા, એને પછી આ રોટલો ખીચડી બીચડી ના ખાવે. એટલે લાગી કે હવે ફેસબુકનો પ્રેમ જુદો છે, એમાં રશિયાવાળાની ઘેર ના લવાય. એને કેમનું ફાવે શુભ ને લાભ ને હાથિયા જયા પાર્વતી વાળી લાવવી પડે? એટલે બધાને વિનંતી છે થોડી ડિસિપ્લિન. રાજકોટના એક ગાયનેકોલોજિસ્ટ લેડીએ શી હેઝ કમિટેડ સુસાઇડ. એના પતિ કાર્ડિયોલોજિસ્ટ છે, એ ગાયનેકોલોજિસ્ટ હતા અને એના પતિને રિસેપ્શનિસ્ટ બાઈ સાથે લફડું થયું. એની વાઈફને ખબર પડી કે મારો પતિ રોંગ ટ્રેકમાં છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો, ન માને, એટલો આઘાત લાગ્યો અને શી હેઝ કમિટેડ સુસાઇડ. અને 7 જ દિવસ પછી એ ડોક્ટરે રિસેપ્શનિસ્ટ બાઈ સાથે પાછું લિવિંગ રિલેશનશિપ કરી લીધું. આ આપણું કલ્ચર નથી. આપણું કલ્ચર તો જેની અગ્નિની સાક્ષીએ 5-6 ફેરા કર્યા હોય ને, છેલ્લા શ્વાસ સુધી એની સાથે રહેવાનું આપણું કલ્ચર આ છે. આ આપણને શીખવાડે. પણ હવે જાતનું જોઈને બધું આ લવ સીન, એરેન્જ મેરેજ ના ફાવ્યું તે લવ મેરેજમાં ગયા. લવ મેરેજમાં તકલીફ થઈ એટલે લિવ ઇન રિલેશનશિપ આવ્યા. હવે એમાંય કાપીને ફ્રીજમાં મૂકી દે છે. એટલે હવે સિચ્યુએશનશિપ આવી. ખબર સોમભાઈ તમને? આ તમે બચી ગયા 2 જણા. હા, સિચ્યુએશનશિપ એટલે શું છે તમને સમજાવું. લિવ ઇન રિલેશનશિપમાં તો જાજુ ભેગું રહેવું પડે. સિચ્યુએશનશિપ એટલે મને એમ લાગે કે 1 મહિના કોઈની જોડે રહીએ એટલે મારે ફેસબુક પર લખવાનું કે 2 મહિના માટે કોઈ પાર્ટનર જોઈએ છે. એટલે સામે કોઈ 2 મહિના વાળું કોઈ હોય ભૂખ્યું, તો એ પાછું 2 મહિના વાળું હોય, 2 મહિના વાળા ભેગા થાય, મહિના વાળા ભેગા થાય. આવો કૂતરા જેવું. એટલે એ આપણું કલ્ચર નથી, આપણી સંસ્કૃતિ જુદી છે. એટલે બધા જોઈને હવે ફિલ્મોમાં બતાવે કે આ જલસા કરે છે. હવે લવ શીપ ને બધું ત્યાં સારું લાગે પડદા ઉપર. બાકી હાર્દિક પંડ્યાને પૂછજો કે કેટલાય ટેટુ કર્યા તો નતાશા જતી રહી અને હતાશા આવી ગઈ. આ પંડ્યો એકલો થઈ ગયો, બીજી હોદે છે, મળી ગઈ છે, ડિક્લેર કરવાનું બાકી છે. પેલા ચહલ પહલ થઈ ગઈ. હા, એને પ્રોબ્લેમ થઈ ગયો. આમિર ખાનને તકલીફ, બધાને, કેટલા બધા, જેફ બેઝોસને તકલીફ, બિલ ગેટ્સને તકલીફ, પોલાવરી વાળા ધનુષને તકલીફ, બધા. એટલે સલમાન તો બિચારો ગોઠવતો જ નથી. એ માથાકૂટમાં કે પડવા જેવું જ નથી. આપણે ગુજરાતમાં દારૂબંધી જેવું ચાલે, પરમિશન નહીં લેવાની. એટલે આ બધું ચાલે છે. આપણે પહેલું મારી વિનંતી એ છે ડિસિપ્લિનમાં કે આપણા કેરેક્ટરમાં પરફેક્ટ રહેવાનો પ્રયત્ન કરવાનો. બરાબર છે, આકર્ષણો અત્યારે બહુ વધારે છે, પણ તમારી કેરિયર બગાડે એવી વેબસાઇટો ન જોતા, એવી રીલ ન જોતા. તમે એમ માનો છો કે મને વાંધો ના આવે, તમે ખરાબ દ્રશ્યો જોયા પછી વાંધો ના આવે એવું બની શકે ખરું? બ્રેઇનને અસર કરે જ. તમારો એંગલ બદલી જાય, એટીટ્યુડ બદલાઈ જાય, તમે પવિત્ર રહી ન શકો. આપણા ત્યાં તો વીર ચાપરાજ વાળો થયો. જેતપુરમાં જાઓ, જુનાગઢના રોડ પર
વીર ચાપરાજ વાળો પધરાયો છે. વીર ચાપરાજ વાળો ઘોડિયામાં સૂતો હતો અને એના બાપે એની માના ગાલ ઉપર ટપલી મારી અને ચાપરાજ વાળો ઘોડિયામાં હતો ને જોઈ ગયો અને પડખું ફર્યો. એની માએ જોયું કે મારા દીકરાએ પતિ પત્નીના પ્રેમાલાપ ભરી ચેષ્ટા જોઈ, આ અયોગ્ય થઈ ગયું. દીકરાની હાજરીમાં આવી ભૂલ પતિ પત્નીથી થવી જોઈએ નહીં. અને શી હેઝ કમિટેડ સુસાઇડ. મરી ગઈ એ માં, એટલી સંસ્કારી માં હતી. એટલે વીર ચાપરાજ વાળો એવો શૂરવીર થયો. એનું સ્ટેચ્યુ જેતપુરમાં પધરાયું છે. મરી ગયા પછી માથું કપાઈ ગયું. 7 દિવસ સુધી ધડ લડ્યું તું ધડ. આ ચાપરાજ વાળો, કારણ કે એના ચારિત્રના સંસ્કાર હતા. સરદાર વલ્લભભાઈ પટેલ 35 વર્ષે વિધુર થયા, 75 વર્ષ સુધી જીવ્યા. આજ સુધી સરદાર પર કોઈ માયનો લાલ પેદા નથી થયો કે એમના ચારિત્ર પર આગળ જીવી શકે. એટલે સરદારના સ્ટેચ્યુ પધરાવવામાં આવે છે. તમારું કેરેક્ટર મજબૂત હશે, આખી દુનિયા ઝૂકી જશે. પ્રમુખ સ્વામી મહારાજ ખાલી 6 ચોપડી ભણેલા હતા. અમારા જેવા 1200 એન્જિનિયર સાધુ. 6 ચોપડી ભણેલા માણસ હાથ નીચે ભણેલા ગણેલા સાધુ થાય? ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં અને અમેરિકાનું રોબિન્સવિલનું અક્ષરધામ 254 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યું છે. અત્યારે મહાન સ્વામી મહારાજ મહેસાણા બિરાજમાન છે. 3:30 વાગે સાંજે નીકળશે, જોધપુર જશે. 92 વર્ષની ઉંમર છે એમની. BSc Agriculture, he has done BSc Agri English medium in 1955. મહાન સ્વામી મહારાજ અત્યારે BAPS સંસ્થાના વડા છે 92 વર્ષે. પણ એમની પવિત્રતા એટલી મજબૂત છે. નરેન્દ્રભાઈ મોદી અબુધાબી પ્રતિષ્ઠામાં ગયા અને હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટે ગૌરવની વાત છે. આપણે લોકોએ સનાતન ધર્મની ધજા પતાકા BAPS સંસ્થાએ મુસલમાનોના દેશમાં દુબઈ અબુધાબીમાં 28 એકરમાં ફરકાવી દીધી. હિન્દુ મંદિર અત્યારે ફ્રાન્સમાં પેરિસમાં તૈયાર થાય છે. મોટું મંદિર સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં તૈયાર થાય છે. આફ્રિકામાં સિડનીમાં તૈયાર થાય છે 28 એકરમાં. મેલબોર્નમાં 130 એકરમાં તૈયાર થાય છે. એવરીવેર દુનિયાના 55 દેશોમાં BAPS સંસ્થાના મંદિરો છે, 35 હોસ્પિટલો છે, 90 થી વધારે સ્કૂલો છે અને 9000 સંસ્કાર કેન્દ્ર